નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે આપણે આજના દિવસે કયા કયા વિસ્તારની અંદર વરસાદની શક્યતા છે તેના વિશે વાત કરીશું. ગઈકાલે મિત્રો સૌરાષ્ટ્રનો જે દરિયાઈ પટ્ટો હતો, દ્વારકા છે, જામનગર છે, આ એરિયામાં છે તે વરસાદ પડ્યો હતો. જે આપણે આગાહી કરી હતી કે સૌરાષ્ટ્રના દરિયા કિનારે 2 તારીખે વરસાદ જોવા મળશે, તે રીતે વરસાદ છે તે જોવા મળ્યો હતો. અને આજે એટલે કે 3 તારીખે કયા કયા વિસ્તારની અંદર શક્યતા રહેલી છે તેના વિશે આજના વિડીયોમાં વાત કરીશું. આજના દિવસે વરસાદની વાત કરીએ તો તેમાં સૌથી પહેલાં તો કચ્છ જિલ્લાની અંદર વરસાદની શક્યતા રહેલી છે. ત્યારબાદ સૌરાષ્ટ્રના જે દરિયાઈ પટ્ટા છે તેમાં પણ શક્યતા વધુ રહેલી છે, જેમાં વધુ વરસાદ છે તે દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, આ બધા જે વિસ્તાર છે તેની અંદર વરસાદની શક્યતા વધુ રહેલી છે. ત્યારબાદ ધીમે ધીમે આગળ વધીએ તો રાજકોટ છે, બોટાદ છે, સુરેન્દ્રનગર, અમદાવાદ, આ તમામ એરિયાની અંદર વરસાદની શક્યતા રહેલી છે. સાથે સાથે ગાંધીનગર, મહેસાણા અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ છે, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, આ બધી જ જગ્યાએ છે તે વરસાદની શક્યતા રહેલી છે. તો આ રીતનો વરસાદ છે તે ખેડૂત ભાઈઓ તમને આજના દિવસે જોવા મળશે. ક્યાંક વધુ પ્રમાણમાં હશે તો ક્યાંક મધ્યમ, તો ક્યાંક છૂટા છવાયા હળવા ઝાપટા જોવા મળી શકે છે. અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તેમાં પણ છે તે અમુક વિસ્તારની અંદર છૂટાછવાયા ઝાપટા છે તે જોવા મળી શકે છે. અને 4 તારીખની વાત કરીએ તો તેમાં પણ અમુક છૂટક વિસ્તારની અંદર છે તે વરસાદની શક્યતા રહેલી છે. તો આજના વિડીયોમાં ખેડૂત ભાઈઓ આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયો અને નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.